જવાનીમાં કરેલા આ 3 પુણ્ય વૃદ્ધાવસ્થામાં સ્વર્ગ જેવું સુખ આપે છે. મિત્રો, આ માત્ર એક કહેવત નથી. આ જીવનનું તે મીઠું ફળ છે જેને દરેક વ્યક્તિ ચાખવા માગે છે, પરંતુ તેની ખેતી કરવાની મહેનત બહુ ઓછા લોકો કરે છે. આપણે અવારનવાર સાંભળીએ છીએ કે વૃદ્ધાવસ્થા જીવનનો સૌથી મુશ્કેલ તબક્કો છે. શરીર નબળું પડી જાય છે, સાથ છૂટવા લાગે છે અને વ્યક્તિ એકલતાના અંધારામાં ખોવાઈ જાય છે. પરંતુ શું આ દરેક માટે સાચું છે? શું દરેક વૃદ્ધાવસ્થા માત્ર બીમારીઓ અને પસ્તાવાનું જ નામ છે? ના, બિલકુલ નહીં. આ દુનિયામાં આપણી વચ્ચે કેટલાક એવા લોકો પણ હોય છે જેમની વૃદ્ધાવસ્થા કોઈ બોજની જેમ નહીં, પરંતુ એક ખૂબસૂરત સાંજ જેવી હોય છે. એક એવી સાંજ જેમાં દિવસભરની મહેનત પછીનો સંતોષ હોય છે, ઠંડા પવનના ઝોકા જેવી શાંતિ હોય છે અને આકાશમાં ફેલાયેલા અસંખ્ય તારાઓ જેવો સંતોષ હોય છે. પરંતુ આ સ્વર્ગ જેવું સુખ, આ શાંતિ અને આ સંતોષ ક્યાંથી આવે છે? શું તે સંપત્તિથી ખરીદી શકાય છે? શું તે મોટા મોટા મકાનો અને ગાડીઓમાં મળે છે? ના, આ સુખનો પાયો જવાનીમાં નાખવામાં આવે છે. જવાની જીવનનો તે દોર છે જ્યારે આપણા લોહીમાં ગરમી હોય છે, ખભામાં તાકાત હોય છે અને આંખોમાં આખી દુનિયાને જીતી લેવાના સપના હોય છે. આ તે સમય છે જ્યારે આપણે આપણા જીવનની ઇમારતનો પાયો નાખીએ છીએ. જો પાયો નબળો હશે તો વૃદ્ધાવસ્થાનું એક વાવાઝોડું પણ તે ઇમારતને તોડી પાડશે, પરંતુ જો પાયો મજબૂત હશે તો મોટા મોટા તોફાનો પણ તેનું કંઈ બગાડી શકશે નહીં. તમે જે 3 પુણ્ય વિશે વાત કરી રહ્યા છો તેના વિશે માહિતી આપવા માંગો છો? આજની દોડધામ ભરેલી દુનિયામાં આપણી યુવાનીને માત્ર પૈસા કમાવા, કારકિર્દી બનાવવા અને મોજ મસ્તી કરવાના સમય તરીકે જોઈએ છીએ. આપણે ભવિષ્ય માટે બેંકમાં પૈસા જમા કરાવીએ છીએ, પ્રોપર્ટીમાં રોકાણ કરીએ છીએ, વીમા પોલિસી ખરીદીએ છીએ. આ બધું એટલા માટે કે આપણું ઘડપણ સુરક્ષિત રહે, પરંતુ આપણે એક સૌથી જરૂરી બેંકમાં રોકાણ કરવાનું ભૂલી જઈએ છીએ, કર્મોની બેંક. આપણે સંબંધોની બેંકમાં, ઇન્સાનિયતની બેંકમાં અને દુઆઓની બેંકમાં પુણ્ય જમા કરાવવાનું ભૂલી જઈએ છીએ. અને માનો કે ન માનો દોસ્તો, જ્યારે ઘડપણમાં શરીરની તાકાત જવાબ દઈ દે છે, ત્યારે બેંકમાં પડેલા પૈસા નહીં પણ કર્મોની બેંકમાં જમા કરાયેલા આ પુણ્ય જ કામ આવે છે. એ પુણ્યનો અર્થ કોઈ મોટા ધાર્મિક અનુષ્ઠાન કે લાખોના દાનથી નથી. અહીં પુણ્યનો અર્થ છે ઇન્સાનિયતના એ નાના નાના કામો, એ નેકીઓ જે આપણે આપણી જિંદગી કરી શકીએ છીએ. આ એ કામ છે જેને કરવા માટે દોલતની નહીં પણ એક મોટા અને સ્વચ્છ દિલની જરૂર હોય છે. આજે હું તમને એક એવી જ વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું. આ વાર્તા છે સુખપુર નામના એક એવા વૃદ્ધની જેમણે પોતાની યુવાનીમાં દોલત અને શોહરતનો નહીં પણ કેટલાક એવા પુણ્ય જરૂર જમા કર્યા હતા, જેના કારણે આજે તેનું ઘડપણ ગામના કોઈ પણ ધનવાન માણસ કરતાં વધુ ધનવાન અને સુખી છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ વાર્તા આપણને જણાવશે કે કઈ એ 3 નાની આદતો છે, કયા એ 3 પુણ્ય છે જે યુવાનીમાં અપનાવી લેવામાં આવે તો ઘડપણ સ્વર્ગ જેવું બની શકે છે. આ વાર્તા અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે આ વાર્તા માત્ર એક માણસની નથી, આ ખુશાલ અને શાંતિપૂર્ણ જીવન જીવવાનું એક રહસ્ય છે. એક એવું રહસ્ય જેને આપણે બધા અપનાવી શકીએ છીએ. સુખપુર ગામ તેના નામ પ્રમાણે જ હતું. હરિયાળા ખેતરો, કેરીના બગીચાઓ, એક નાની નદી કિનારે વસેલું આ ગામ શાંતિ અને સાદગીનું બીજું નામ હતું. ગામની વચ્ચે એ જૂનું વિશાળ પીપળાનું ઝાડ હતું, જેની છાયામાં ગામની જિંદગી શ્વાસ લેતી હતી. આ ઝાડ નીચે બનેલા ઓટલા પર રોજ સાંજે ગામના બાળકો રમતા, યુવાનો પોતપોતાની દિવસભરની વાતો કરતા અને વૃદ્ધો પોતાના જીવનના અનુભવો વહેંચતા હતા. અને આ જ વૃદ્ધોની વચ્ચે એક એવો ચહેરો હતો જેને જોઈને કોઈના પણ મનને શાંતિ મળી જાય. તે હતા ચૌધરી દયારામજી. ઉંમર 80 વટાવી ચૂકી હતી. શરીરમાં હવે પહેલાં જેવી ફૂર્તિ નહોતી. ચહેરા પર સમયે અસંખ્ય રેખાઓ ખેંચી લીધી હતી, પરંતુ તે રેખાઓની વચ્ચે જે વસ્તુ ચમકતી હતી તે હતી તેમની આંખો. તેમની આંખોમાં એક અજબની શાંતિ, એક ઊંડો સંતોષ અને બાળકો જેવી નિર્દોષતા હતી. જ્યારે તેઓ હસતા હતા ત્યારે તેમની કરચલીઓવાળા ચહેરા પર જાણે હજારો દીવા એકસાથે પ્રગટી ઉઠતા હતા. તેઓ જ્યારે પણ ઓટલા પર આવીને બેસતા ત્યારે ગામના નાના બાળકો તેમને ઘેરી લેતા. કોઈ તેમના ખોળામાં બેસી જતું તો કોઈ તેમના ખભા પર માથું મૂકી દેતું. તેઓ બાળકોને વાર્તાઓ સંભળાવતા, તેમની સાથે હસતા અને તેમને તોતલી વાતોને આનંદ લેતા. ગામનો દરેક યુવાન, દરેક વહુ દીકરી જ્યારે પણ ત્યાંથી પસાર થતી તો ચૌધરીજીને પ્રણામ કર્યા વિના આગળ નહોતો વધતો. તેમને ગામમાં કોઈ ચૌધરીની જેમ નહીં પણ પોતાના પરિવારના સૌથી મોટા સભ્યની જેમ સન્માન મળતું હતું. દયારામજીનો પરિવાર ભણેલો હતો. તેમના 2 દીકરા હતા. બંને ગામમાં જ ખેતી કરતા હતા અને પોતાના પિતાની દરેક વાતને ભગવાનનો આદેશ માનીને પૂરી કરતા હતા. તેમની વહુઓ પણ તેમને પોતાના સસરાની જેમ નહીં પણ પોતાના પિતાની જેમ પ્રેમ અને સન્માન આપતી હતી. પૌત્ર પૌત્રીઓથી તો ઘર હર વખત ગુંજી ઉઠતું હતું.
દયારામજીનું ઘર ગામનું સૌથી મોટું કે સૌથી આલિશાન ઘર નહોતું, પરંતુ તે ઘરમાં જે સુખ અને શાંતિ હતી તે કદાચ મોટા મોટા મહેલોમાં પણ નસીબ નહોતી થતી. આ જ ગામમાં થોડા દિવસો માટે શહેરથી એક યુવાન આવ્યો હતો, જેનું નામ રોહન હતું. તે પોતાના કોઈ દૂરના સંબંધીને ત્યાં રોકાયો હતો. રોહન શહેરની એક મોટી કંપનીમાં કામ કરતો હતો, સારો પૈસો કમાતો હતો, પરંતુ તેના મનમાં શાંતિ નહોતી. તે શહેરની દોડધામ, તણાવ અને એકલતાથી કંટાળીને થોડા દિવસો માટે સુકૂનની શોધમાં ગામ આવ્યો હતો. દરરોજ સાંજે દયારામજીને તે ઓટલા પર જોતો તે આશ્ચર્યચકિત થતો હતો કે એક માણસ જેની પાસે ન તો મોટું બેંક બેલેન્સ છે, ન શાનદાર ગાડી, તે આટલો ખુશ અને સંતુષ્ટ કેવી રીતે હોઈ શકે છે? તેના ચહેરા પર ચિંતાની એક રેખા પણ નહોતી. જ્યારે રોહન, જેની પાસે બધું જ હતું, તે હંમેશા એક અજાણ્યા બોજ અને તણાવમાં જીવતો હતો. એક સાંજે રોહનથી રહેવાયું નહીં. તે હિંમત કરીને દયારામજીની પાસે ગયો અને તેમના પગ પાસે ઓટલા પર બેસી ગયો. દયારામજીએ હસીને તેની તરફ જોયું અને પૂછ્યું, શું વાત છે બેટા, કંઈક પરેશાન લાગી રહ્યો છે? રોહને ખચકાતા કહ્યું, ચૌધરીજી, હું તમને એક સવાલ પૂછવા માંગતો હતો, જો તમે ખોટું ન માનો તો. અરે બેટા, આમાં ખોટું માનવાની શું વાત છે? પૂછ, શું પૂછવું છે? દયારામજીએ ખૂબ જ પોતાનાપણાથી કહ્યું, હું તમને ઘણા દિવસોથી જોઈ રહ્યો છું. રોહને કહ્યું, તમે હંમેશા આટલા ખુશ રહો છો, આટલા શાંત, તમારા ચહેરા પર એક અજબનું નૂર છે. જ્યારે હું, મારી પાસે શહેરમાં બધું જ છે, પણ મને એક પળની પણ ચેન નથી. હું બસ તમારી પાસેથી એ જાણવા માંગુ છું કે તમારી આ ખુશીનું, આ સુકૂનનું રહસ્ય શું છે? તમે તમારી જિંદગીમાં એવું શું કર્યું જે તમને ઘડપણમાં આટલું સુખ મળી રહ્યું છે? દયારામજી રોહનના સવાલ પર ધીમેથી હસ્યા. તેમણે પોતાની નજર ઉઠાવીને દૂર આથમતા સૂરજને જોયો અને એક ઊંડો શ્વાસ લીધો. બેટા, તે બહુ ઊંડો સવાલ પૂછ્યો છે. તેનો જવાબ એક લાઇનમાં તો નહીં આપી શકાય. મારું ઘડપણ જો આજે સુખી છે તો તેનું કારણ મારું આજ નહીં, પણ મારો વીતી ગયેલો કાળ છે, મારી યુવાની છે. તેમણે રોહનની તરફ જોતા કહ્યું, જો બેટા, જિંદગી એક બેંકના ખાતાની જેમ હોય છે. યુવાનીમાં આપણી પાસે તાકાત અને સમય બંને હોય છે. આ તે સમય હોય છે જ્યારે આપણે આ બેંકમાં પોતાના કર્મોને જમા કરીએ છીએ. જો તું યુવાનીમાં માત્ર પૈસા અને મોજ મસ્તી જ જમા કરીશ, તો ગડપણમાં જ્યારે તને ખરેખર કોઈ સહારાની જરૂર પડશે તો તારું આ ખાતું ખાલી મળશે. પરંતુ જો તું યુવાનીમાં સારા કર્મ, નેકીઓ, દુઆઓ અને સારા સંબંધો જમા કરીશ, તો ગડપણમાં તને વ્યાજ સાથે એટલું સુખ અને સુકૂન પાછું મળશે કે તું સંભાળી નહીં શકે. રોહન ખૂબ ધ્યાનથી તેમની વાતો સાંભળી રહ્યો હતો. તેને લાગી રહ્યું હતું કે જાણે આજે તેને જિંદગીનું કોઈ ખૂબ મોટું રહસ્ય જાણવા મળવાનું છે. દયારામજીએ આગળ કહ્યું, હું કોઈ બહુ ધનવાન માણસ નહોતો બેટા. મારા બાબુજી એક સાધારણ ખેડૂત હતા. તેમણે મને ભણાવ્યો, લખાવ્યો નહીં, પણ મહેનત કરવાનું અને ઈમાનદારીથી જીવવાનું શીખવ્યું હતું. જ્યારે હું યુવાન થયો ત્યારે મારી પાસે પણ ઘણા રસ્તા હતા. હું પણ શહેર જઈ શકતો હતો, તારી જેમ પૈસા કમાવી શકતો હતો, પણ મારા બાબુજીએ મને એક વાત સમજાવી હતી. તેમણે કહ્યું હતું, બેટા, દોલત કમાવી ખોટી નથી, પણ દોલત માટે પોતાનાઓને અને પોતાની ઇન્સાનિયતને ભૂલી જવું સૌથી મોટું પાપ છે. તેમને તે વાત મારા દિલમાં ઉતરી ગઈ. મેં મારી યુવાનીમાં કોઈ મોટા મોટા કામ નથી કર્યા, ન મંદિર બનાવ્યા, ન ધર્મશાળાઓ ખોલી. મેં તો બસ 3 ખૂબ જ નાના નાના કામ કર્યા, જેને હું મારું પુણ્ય સમજું છું. મેં મારી આખી યુવાની તે 3 પુણ્યોને પોતાની આદત બનાવી લીધી હતી. મને તે સમયે નહોતી ખબર કે આ નાની નાની આદતો મારા ઘડપણ માટે આટલો મોટો ખજાનો જમા કરી રહી છે. પણ આજે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું તો મને સમજાય છે કે મારા ચહેરા પર જે પણ સુકૂન તું જોઈ રહ્યો છે, મારા પરિવારમાં જે પણ પ્રેમ તું જોઈ રહ્યો છે, અને ગામવાળાઓ તરફથી જે પણ ઇજ્જત મને મળે છે, તે બધું એ જ 3 પુણ્યોનું ફળ છે. તે 3 રોકાણ છે જે મેં મારી યુવાનીમાં કર્યા હતા, અને આજે જિંદગી મને તેનું ડિવિડન્ડ આપી રહી છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રોહનની ઉત્સુકતા હવે તેની ચરમસીમા પર હતી. એ 3 પુણ્ય, એ 3 નાના નાના કામ શું હતા જેમણે એક સાધારણ માણસની જિંદગીને આટલી અસાધારણ બનાવી દીધી હતી? તેને લગભગ વિનંતી કરતાં પૂછ્યું, ચૌધરીજી, શું તમે મને એ 3 પુણ્યો વિશે જણાવશો? હું પણ મારી જિંદગીમાં તે સુકૂન મેળવવા માંગુ છું. દયારામજી ફરી હસ્યા. તેમની આંખોમાં એક ચમક આવી ગઈ, જાણે તેઓ પોતાની જિંદગીની સૌથી સુંદર યાદોના પન્ના પલટાવવા જઈ રહ્યા હોય. હા બેટા, જરૂર જણાવીશ. મારી વાર્તા થોડી લાંબી છે, પણ જો તારી પાસે ધીરજ છે તો હું તને બધું જ શરૂઆતથી જણાવીશ કે કેવી રીતે એક સામાન્ય ખેડૂતના દીકરાએ પોતાની યુવાનીમાં ભલાઈના એ કયા બીજ વાવ્યા હતા, જેનો પાક આજે તે ગડપણમાં મીઠા ફળોના રૂપમાં ખાઈ રહ્યો છે. આ કહીને દયારામજીએ પોતાની લાકડી ઉઠાવી અને આકાશ તરફ જોયું, જ્યાં હવે તારાઓ ટમટમવા લાગ્યા હતા. તેમણે પોતાની વાર્તા
સંભળાવવા માટે જાણે અતીતના ઊંડા સાગરમાં એક ડૂબકી લગાવી. એક એવી વાર્તા જે માત્ર તેમની નહોતી, પણ દરેક તે માણસ માટે એક સબક હતી જે એક સુખી અને સન્માનિત ગળપણની ચાહ રાખે છે. ચાંદની ચાંદી જેવી રોશની હવે પીપળાના પાંદડાઓમાંથી છણકાઈને ઓટલા પર વિખરાઈ ગઈ હતી, જેનાથી ત્યાંનું વાતાવરણ વધુ શાંત અને પવિત્ર લાગી રહ્યું હતું. રોહન પોતાની જગ્યાએથી હલ્યો પણ નહીં. તે એક ધ્યાનથી દયારામજીના ચહેરાને જોઈ રહ્યો હતો, જાણે કોઈ શિષ્ય પોતાના ગુરુ પાસેથી જ્ઞાન લેવા બેઠો હોય. દયારામજીની આંખો બંધ હતી, જાણે તેઓ પોતાના અતીતની ગલીઓમાં ખૂબ દૂર નીકળી ગયા હોય. થોડી પળોની ખામોશી પછી તેમણે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની વાર્તા સંભળાવવાનું શરૂ કર્યું. બેટા, મારું પહેલું પુણ્ય કોઈ કિતાબ કે શાસ્ત્રોમાં નહોતું લખ્યું. તે તો મેં મારા બાબુજીની આંખોમાં વાંચ્યું હતું અને મારી માના આંચળની છાયામાં શીખ્યું હતું. દયારામજીના અવાજમાં એક અજબની મીઠાશ અને સન્માન હતું. મારું પહેલું અને સૌથી મોટું પુણ્ય હતું પોતાના મા બાપની સેવા. નહીં, સેવા શબ્દ પણ ખૂબ નાનો છે. મારું પુણ્ય હતું પોતાના મા બાપને ક્યારેય એ મહેસૂસ ન થવા દેવું કે તેઓ વૃદ્ધ થઈ ગયા છે, કે તેઓ અમારા પર બોજ છે. મારું પુણ્ય હતું તેમના અનુભવને, તેમની વાતોને પોતાની જિંદગીનો આધાર બનાવવો. આજકાલ હું જોઉં છું, યુવાન છોકરાઓને પોતાના મા બાપની વાતો જૂની લાગે છે, રૂઢિચુસ્ત લાગે છે. તેમને લાગે છે કે તેઓ વધુ ભણેલા ગણેલા છે, દુનિયાને વધુ સારી રીતે સમજે છે. હું પણ તારા જેવો જ યુવાન હતો. મારામાં પણ જોશ હતો, કંઈક કરી બતાવવાની ચાહ હતી. તે દિવસોમાં અમારા ગામમાંથી કેટલાક છોકરાઓ શહેર જેવા લાગ્યા હતા. ત્યાં મિલોમાં કામ કરતા હતા, પૈસા કમાતા હતા. જ્યારે તેઓ રજાઓમાં ગામ પાછા આવતા તો તેમના ઠાઠમાઠ જોવા જેવા હોય. પગમાં ચલકતા બૂટ, હાથમાં ઘડિયાળ અને મોઢામાં શહેરની મોટી મોટી વાતો. મારો એક મિત્ર હતો શંકર. અમે સાથે જ મોટા થયા હતા. તે પણ શહેર જતો રહ્યો. 1 વર્ષ પછી જ્યારે તે પાછો આવ્યો તો હું તેને ઓળખી જ ન શક્યો. તેને મને કહ્યું, દયા, ક્યાં સુધી આ માટીમાં સણાયેલો રહીશ? ચાલ મારી સાથે શહેર. ત્યાં જિંદગી છે, પૈસો છે, મોજ છે. અહીં શું રાખ્યું છે? દિવસ પર જાનવરોની જેમ મહેનત કર અને સાંજે એ જ સૂકી રોટલી. તેની વાતો મારા દિલમાં તીરની જેમ ખૂંચી ગઈ. તે રાત્રે મને ઊંઘ ના આવી. મને પણ લાગ્યું કે શંકર સાચું કહી રહ્યો છે. હું અહીં શું કરી રહ્યો છું? મારી પણ તો કંઈક અસરતો છે, કંઈક સપના છે. બીજા દિવસે મેં હિંમત કરીને પોતાના બાબુજી સાથે વાત કરી. તે વખતે ખેતર જવા માટે પોતાની ધોતીનો ફેટો બાંધી રહ્યા હતા. મેં કહ્યું, બાબુજી, હું પણ શંકરની જેમ શહેર જવા માંગુ છું. ત્યાં જઈને કામ કરીશ, ખૂબ બધા પૈસા કમાવીશ. પછી તમને અને માને કોઈ કામ નહીં કરવા દઉં. આપણે બધા સુખથી રહીશું. મારી વાત સાંભળીને બાબુજી એક પળ માટે રોકાયા. તેમણે મારી તરફ જોયું. તેમની આંખોમાં ન તો ગુસ્સો હતો, ન કોઈ નિરાશા, બસ એક હળવું સ્મિત હતું. તેમણે મારા ખભા પર હાથ મૂક્યો અને બોલ્યા, બેટા, પૈસા કમાવા સારી વાત છે અને પોતાના મા બાપને સુખ આપવાનું વિચારવું એનાથી સારી વાત તો કોઈ હોઈ જ ન શકે. પણ મને એક વાત કહે, સુખ કહેવાય કોને? હું ચૂપ થઈ ગયો. મારી પાસે કોઈ જવાબ ન હતો. બાબુજીએ આગળ કહ્યું, બેટા, જે ઝાડ પોતાના મૂળને છોડીને આકાશમાં ઉડવાની કોશિશ કરે છે, તે ન તો આકાશને સ્પર્શી શકે છે અને ન જમીન પર ટકી શકે છે. તે તૂટીને વિખેરાઈ જાય છે. આ ગામ, આ માટી, આ ખેતરો અને અમે, આ તારા મા બાપ, એ જ તારા મૂળ છીએ. શહેરની ચાકળ જમાળમાં પૈસા તો કદાચ મળી જશે, પણ જ્યારે જિંદગીનો તડકો તને સતાવશે તો છાંયડો આ જ મૂળની પાસે મળશે. તેમણે મને પોતાની પાસે બેસાડ્યો અને સમજાવ્યું, જો બેટા, મેં તને મોટી મોટી કિતાબો નથી ભણાવી, કારણ કે હું પોતે ભણેલો નથી, પણ મેં તને જિંદગીને વાંચતા શીખવ્યું છે. અસલી સુખ પૈસાના ઢગલા પર નથી મળતું. અસલી સુખ મળે છે પોતાનાઓના સાથમાં. તેમણે કહ્યું, જ્યારે તું દિવસભરની મહેનત પછી ઘરે આવીશ અને તારી મા પોતાના હાથથી ગરમ ગરમ રોટલી ખવડાવશે, જ્યારે હું તારી સાથે બેસીને તારા ખેતની, તારા પાકની વાતો કરીશ, જ્યારે તારા બાળકો અમારા ખોળામાં રમશે, બેટા, એનું નામ સુખ છે. શહેરમાં તું પૈસા કમાવી લઈશ, પણ આ સુખ નહીં કમાવી શકે. ત્યાં તું એક મશીન બની જઈશ અને જ્યારે તું થાકી જઈશ તો તને પૂછવાવાળું પણ કોઈ નહીં હોય કે બેટા, આજે તારી તબિયત તો ઠીક છે ને? દયારામજીનો અવાજ ભરાઈ ગયો હતો. તે દિવસે બાબુજીની વાતોએ મારી આંખો પરથી શહેરનો પડદો હટાવી દીધો. મને સમજાયું કે હું કેટલી મોટી ભૂલ કરવા જઈ રહ્યો હતો. મેં તે દિવસે નિર્ણય કરી લીધો કે હું ક્યાંય નહીં જાઉં. હું એ જ રહીશ. આ જ માટીમાં મહેનત કરીશ અને પોતાના મા બાપની આંખોની સામે રહીશ. મેં બાબુજીના પગને સ્પર્શીને કહ્યું, બાબુજી, મને માફ કરી દો. મારાથી ભૂલ થઈ ગઈ. મારે કોઈ શહેર નથી જવું. મારું સ્વર્ગ તો તમારા ચરણોમાં જ છે. તે દિવસે મેં મારા બાબુજીની આંખોમાં જે ખુશી અને ગર્વ જોયો હતો, તે મને દુનિયાની કોઈ દોલત ખરીદીને નહોતી આપી શકતી. બસ બેટા, તે દિવસથી મેં મારું પહેલું પુણ્ય કમાવાનું શરૂ કરી દીધું. હું દિવસ પર ખેતરોમાં જીતોડ મહેનત કરતો.
પણ સાંજે જ્યારે ઘરે પાછો ફરતો તો મારી બધી થાક દરવાજા પર જ છોડી આવતો. હું ઘરમાં ઘૂસતા જ સૌથી પહેલાં મારી મા પાસે જતો. તે આંગણામાં બેસીને માળા જપી રહી હોય. હું જઈને તેમના પગ પાસે બેસી જતો અને મારું માથું તેમના ખોળામાં મૂકી દેતો. તે ધીમે ધીમે મારા વાળમાં હાથ ફેરવતા અને પૂછતા, આજે મારો દીકરો બહુ થાકી ગયો છે નહીં? યકીન માન બેટા, તેમની ગોદમાં માથું મૂકતા જ મારી દિવસભરની બધી થાક ગાયબ થઈ જતી હતી. પછી હું બાબુજી પાસે જતો. તે ખાટલા પર બેસીને હુક્કો પી રહ્યા હોય. હું પણ તેમની પાસે બેસી જતો અને તેમની સાથે દિવસભરની વાતો કરતો. બાબુજી, આજે ખેતરોમાં પાણી આપ્યું. બાબુજી, આ વખતે પાક સારો થશે લાગે છે. હું તેમની પાસેથી દરેક નાના મોટા કામમાં સલાહ લેતો હતો. એવું નહોતું કે મને ખબર નહોતી, પણ હું જાણતો હતો કે જ્યારે હું તેમની પાસેથી સલાહ માંગુ છું તો તેમને એ મહેસૂસ થાય છે કે આ ઘરમાં આજે પણ તેમની અહમિયત છે. તેમને લાગે છે કે તેમનો દીકરો આજે પણ તેમને પોતાના ગુરુ માને છે. આ અહેસાસ કોઈ પણ વૃદ્ધ મા બાપ માટે કોઈ ટોનિકથી ઓછો નથી હોતો. રાત્રે જમ્યા પછી હું રોજ નિયમથી બાબુજીના પગ દબાવતો હતો. તેઓ ના પાડતા હતા, કહેતા હતા, અરે બેટા, તું દિવસભરનો થાકેલો છે, રહેવા દે. પણ હું નહોતો માનતો. હું કહેતો હતો, બાબુજી, આજ પગે મારા માટે ન જાણે કેટલા કાંટાવાળા રસ્તાઓ નક્કી કર્યા છે. જો હું 10 મિનિટ તેમની સેવા કરી લઈશ તો મારું કયું નુકસાન થઈ જશે? જ્યારે હું તેમના પગ દબાવી રહ્યો હતો તો તે મને પોતાના જમાનાની વાર્તાઓ સંભળાવતા હતા, પોતાના અનુભવ જણાવતા હતા. તે વાર્તાઓ મારા માટે કોઈ પણ કિતાબથી વધીને હતી. તેમણે મને તે શીખવ્યું જે દુનિયાની કોઈ સ્કૂલ નથી શીખવી શકતી. મારી માને ઘૂંટણમાં ખૂબ દુખાવો રહેતો હતો. શિયાળામાં તેમનો દુખાવો વધુ વધી જતો હતો. હું રોજ રાત્રે સૂતા પહેલાં સરસવના તેલને ગરમ કરીને તેમના ઘૂંટણની માલિશ કરતો હતો. ત્યારે હું માલિશ કરતો ત્યારે તે મને ઢગલાબંધ દુઆઓ આપતા હતા. જીવતો રહે મારો લાલ, ભગવાન તને ખૂબ સુખી રાખે. બેટા, માતાના મુખમાંથી નીકળેલી એ દુઆઓ કોઈ પણ બેંકમાં જમા કરેલા પૈસા કરતાં કરોડો ગણી વધારે કિંમતી હતી. આજે મને લાગે છે કે હું જે કંઈ પણ સુખી છું તે જ દુઆઓના છાંયડામાં છું. મેં ક્યારેય તેમને એવું મહેસૂસ થવા દીધું નહીં કે તેઓ વૃદ્ધ થઈ ગયા છે. મારી પત્ની શાંતિ, તે પણ ખૂબ જ એક નેક સ્ત્રી હતી. તેને પણ મારા મા બાપને પોતાના સગા મા બાપથી વિશેષ પ્રેમ આપ્યો. તે ક્યારેય ઊંચા અવાજે વાત કરતી નહોતી. માને જે પસંદ હોય તે જ ખાવાનું બનાવતી હતી. બાબુજીને સમયસર દવા, સમયસર પાણી, દરેક વસ્તુનું ધ્યાન રાખતી હતી. અમે બંને મળીને નક્કી કર્યું કે અમે અમારા ઘરના આ 2 મોટા વૃક્ષોને ક્યારેય સુકાવા નહીં દઈએ. અમે તેમને અમારા પ્રેમ અને સેવા વડે હંમેશા હર્યાભર્યા રાખીશું. દયારામજી એક પળ રોકાઈને રોહન તરફ જોયું અને હસીને બોલ્યા, આજે જ્યારે હું મારા દીકરાઓને જોઉં છું ત્યારે મને મારો વીતેલો કાળ યાદ આવી જાય છે. મારા બંને દીકરા રામ અને શ્યામ, તેઓ પણ બિલકુલ એવું જ કરે છે જે હું મારા બાબુજી માટે કરતો હતો. તેઓ આજે પણ કોઈ નવું કામ કરતાં પહેલાં મારી સલાહ લેવા આવે છે. મારી વહુઓ મારી તબિયતનું, મારા ખાવા પીવાનું, શાંતિ કરતાં પણ વધારે ધ્યાન રાખે છે. મારા પૌત્ર પૌત્રીઓ જ્યારે મારા ખોળામાં આવીને રમે છે ત્યારે મને લાગે છે કે જાણે હું મારા બાબુજીના ખોળામાં બેઠો છું. આ સુખ, આ સ્વર્ગ જેવું સુખ મને એટલા માટે મળ્યું બેટા, કારણ કે મેં મારી જુવાનીમાં મારા મા બાપની સેવાનું પુણ્ય કમાયું હતું. મેં એ શીખ્યું હતું કે મા બાપ ફક્ત જન્મ આપનારા નથી હોતા, તેઓ આપણા મૂળિયા હોય છે. જો મૂળિયા મજબૂત હશે તો જ જિંદગીનું વૃક્ષ હર્યું ભર્યું રહેશે. આ મારું પહેલું પુણ્ય હતું જેને મારા વૃદ્ધાવસ્થાના પાયાને એટલો મજબૂત કરી દીધો કે આજે મને કોઈ સહારાની જરૂર નથી. મારો આખો પરિવાર જ મારો સૌથી મોટો સહારો છે. દયારામજીએ પોતાની વાત પૂરી કરી અને તેમની આંખો ભીની થઈ ગઈ. કદાચ પોતાના મા બાપની યાદમાં રોહનના દિલ પર તેમની વાતોની ખૂબ ઊંડી અસર થઈ હતી. તેને આજે પહેલીવાર સમજાયું હતું કે અસલી રોકાણ શું હોય છે અને અસલી દોલત કોને કહેવાય. દયારામજીની કહાણીનું તો હજી ફક્ત પહેલું જ પાનું ખુલ્યું હતું, પરંતુ આ એક પાનાએ રોહનને જિંદગીનો તે સૌથી મોટો પાઠ શીખવી દીધો હતો જેને શીખવામાં લોકો આખી જિંદગી વિતાવી દે છે. દયારામજીની ભીની આંખોમાં પોતાના માતા પિતાની અગણિત યાદો તરી રહી હતી. ચબૂતરા પર થોડીવાર માટે એક ઊંડો સન્માનજનક સન્નાટો છવાઈ ગયો. રોહનને એવું લાગ્યું જાણે તે પવિત્ર અહેસાસને પોતાના શ્વાસમાં મહેસૂસ કરી શકે છે જે એક દીકરાનો પોતાના મા બાપ માટે હોય છે. તેણે જોયું કે દયારામજીના ચહેરા પર દુઃખ નહીં પરંતુ એક ઊંડો સંતોષનો ભાવ હતો, જાણે તે યાદોને ફરી જીવીને તેઓ વધુ અમીર થઈ ગયા હોય. દયારામજીએ પોતાના ક્રૂરતાની આસ્તીનથી પોતાની આંખો લૂછી અને રોહન તરફ જોઈને એક શાંત સ્મિત સાથે બોલ્યા, મા બાપની સેવા તો મનુષ્યનો સૌથી પહેલો ધર્મ છે બેટા. તે તો એ દેવા જેવું છે જેને ચૂક્યા વિના માણસ ક્યારેય ઋણમુક્ત થઈ શકતો નથી. દોસ્તો, કહાની હજી બાકી છે.
જોડાયેલા રહેજો. હજી દોસ્તો ઘણી શીખ તમને આ કહાનીમાંથી મળશે. હજી સુધી દોસ્તો વિડીયોને લાઇક ન કર્યો હોય તો જલ્દીથી લાઇક કરી દો અને અમારી ચેનલને મિત્રો જલ્દીથી દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ. પરંતુ જિંદગી ફક્ત આપણા પરિવાર સુધી સીમિત નથી હોતી. જે સમાજમાં આપણે રહીએ છીએ, જે લોકોની વચ્ચે આપણે શ્વાસ લઈએ છીએ, તેમના પ્રત્યે પણ આપણી એક ફરજ હોય છે. અને મારું બીજું પુણ્ય આ જ ફરજ સાથે જોડાયેલું છે. તેમની વાતમાં હવે એક નવી ગંભીરતા આવી ગઈ હતી. મારું બીજું પુણ્ય હતું બીજાના આંસુ લૂછવા, કોઈ પણ અપેક્ષા વિના, કોઈ પણ સ્વાર્થ વિના, કોઈ જરૂરિયાતમંદના કામ આવવું. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે નર સેવા એ જ નારાયણ સેવા છે. મેં કોઈ શાસ્ત્ર તો નથી વાંચ્યા બેટા, પણ મેં મારી આંખોથી ભૂખની તડપ જોઈ છે. મેં બેબસાઈને આંસુ જોયા છે. અને મેં એ પણ જોયું છે કે જ્યારે એક મનુષ્ય બીજા મનુષ્યનો હાથ પકડે છે તો ભગવાન પોતે આકાશમાંથી ઉતરીને પોતાનો આશીર્વાદ આપે છે. આ વાત ત્યારની છે જ્યારે મારા લગ્નને થોડા જ વર્ષો થયા હતા. રામ અને શ્યામ હજી બહુ નાના હતા. તે વર્ષે ભગવાન જાણે કેમ રિસાઈ ગયા હતા. વરસાદની મોસમ આવી અને જતી રહી, પણ આકાશમાંથી પાણીનું એક ટીપું પણ ના પડ્યું. શરૂઆતમાં તો લોકોએ હિંમત ના હારી. બધાને લાગ્યું કે મોડે વહેલે વરસાદ થઈ જશે, પણ મહિનાઓ વીતવા લાગ્યા અને આકાશ સ્વચ્છનું સ્વચ્છ રહ્યું. ધરતી ફાટવા લાગી હતી બેટા. ખેતરોમાં ઉભેલા પાક પીળા પડીને સુકાઈ ગયા. નદી, નાળા, તળાવ, કૂવા બધું સુકાવા લાગ્યું. ગામ પર દુકાળનો છાયો મંડરાવા લાગ્યો હતો. દયારામજીની આંખો તે ભયાનક અતીતને યાદ કરીને ધ્રુજી ઉઠી. મેં મારી જિંદગીમાં એવો માહોલ પહેલાં ક્યારેય જોયો નહોતો. લોકોના ઘરોમાંથી અનાજ ખતમ થવા લાગ્યું હતું. જે થોડી ઘણી જમાપૂંજી હતી તે પણ જવાબ દેવા લાગી હતી. નાના નાના બાળકો દૂધ માટે વિલખતા હતા અને મા બાપ પાસે તેમને આપવા માટે કંઈ નહોતું. લોકો પોતાના જાનવરો ઓછી કિંમતમાં વેચવા લાગ્યા હતા, જેથી 2 ટંકની રોટીનો ઇંતજામ કરી શકે. ગામની હસી ખુશી જાણે ક્યાંક ખોવાઈ ગઈ હતી. દરેક ચહેરા પર બસ એક જ ડર હતો, ભૂખનો ડર. ગામમાં એક લાલા હરકચંદ હતો. ખૂબ અમીર માણસ હતો. વ્યાજ પર પૈસા આપતો હતો. તેના ગોદામો અનાજથી ભરેલા પડ્યા હતા. લોકોને આશા હતી કે આ મુશ્કેલ ઘડીમાં હરકચંદ ગામવાળાઓની મદદ કરશે, પણ તે તો માણસના વેશમાં એક ગીધ હતો. તેને અનાજના ભાવ આસમાને પહોંચાડી દીધા. તે લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યો હતો. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જે લોકો તેની પાસે મદદ માટે જતા તે તેમની જમીન જાયદાદના કાગળ પોતાના નામે લખાવી લેતો હતો. ઘણા પરિવારો તેની કારણે બરબાદ થઈ ગયા. લોકો તેને બદલાઓ આપતા હતા, પણ ભૂખ સામે કોઈ શું કરે. મારા ઘરમાં પણ હાલત બહુ સારી નહોતી, પણ મારા બાબુજી ખૂબ દૂરનું વિચારતા હતા. તેમણે ઘરની પાછળ એક નાનકડો તહેખાના ભોયરું જેવો કોઠાર, અનાજનો ભંડાર બનાવી રાખ્યો હતો. તે હંમેશા કહેતા હતા કે ખેડૂતે પોતાના પાકનો એક હિસ્સો ખરાબ સમય માટે બચાવીને રાખવો જોઈએ. તે કોઠારમાં અમારા આખા વર્ષના ખાવા લાયક અનાજ રાખેલું હતું. પણ જ્યારે હું ગામમાં લોકોને ભૂખે મરતા જોતો, બાળકોને વિલખતા જોતો, તો મારા ગળેથી કોળિયો નહોતો ઉતરતો. હું અને શાંતિ રાત રાત પર જાગતા રહેતા અને એ જ વિચારતા કે અમે આ લોકો માટે શું કરી શકીએ છીએ. એક રાત્રે હું આંગણામાં બેઠો હતો. મને ઊંઘ નહોતી આવી રહી. ત્યારે જ મેં મારા પડોશના ઘરમાંથી કોઈના રડવાનો ધીમો અવાજ સાંભળ્યો. એ પાર્વતી કાકીનું ઘર હતું. તેમના પતિ થોડા વર્ષો પહેલાં જ ગુજરી ગયા હતા. ઘરમાં તે અને તેના 2 નાના બાળકો હતા. તે બિચારી આખો દિવસ મજૂરી કરીને પોતાનું ઘર ચલાવતી હતી, પણ દુકાળને કારણે હવે તેને મજૂરી પણ નહોતી મળતી. હું સમજી ગયો કે આજે કદાચ તેમના ઘરમાં ચૂલો નહીં સળગ્યો. મારાથી રહેવાયું નહીં. હું ચૂપચાપ અંદર ગયો અને શાંતિ સાથે વાત કરી. મેં કહ્યું, શાંતિ, પાર્વતીના બાળકો ભૂખ્યા છે. આપણા કોઠારમાં અનાજ છે. શું આપણે? મેં મારી વાત પૂરી પણ નહોતી કરી કે શાંતિએ મારા હાથ પર પોતાનો હાથ મૂકી દીધો. તેની આંખોમાં આંસુ હતા, પણ અવાજમાં એક ગજબની હિંમત હતી. તેને કહ્યું, તમે આ મને પૂછી રહ્યા છો? આ તો આપણો ધર્મ છે. જે અન્ન પર આપણો હક છે, તેના પર આ ગામના દરેક ભૂખ્યા માણસનો પણ હક છે. તમે ચિંતા ન કરો. તમે બસ કોઠારને તાળું ખોલી દો, બાકી હું સંભાળી લઈશ. દયારામજીના ચહેરા પર પોતાની પત્ની માટે ગર્વતો ભાવ સ્પષ્ટ ઝળકી રહ્યો હતો. તે દિવસે મને લાગ્યું કે ભગવાને મને દુનિયાની સૌથી સારી જીવનસાથી આપી છે. તે રાત્રે અમે બંને ચૂપચાપ કોઠારમાંથી એક બોરી અનાજ કાઢ્યું અને અંધારામાં પાર્વતી કાકીના દરવાજા પર મૂકીને પાછા આવી ગયા. અમે કોઈ દસ્તક ના આપી, કોઈ અવાજ ન કર્યો. અમે નહોતા ઈચ્છતા કે તેની ખુદદારીને કોઈ ઠેસ પહોંચે. બીજી સવારે જ્યારે પાર્વતી કાકીને પોતાના દરવાજા પર અનાજની બોરી મળી, ત્યારે તેની ખુશીનો ઠેકાણો ન રહ્યો. તેણે આખા ગામને જણાવ્યું કે કોઈ દેવતા રાત્રે તેના ઘરે અનાજ મૂકી ગયા છે. તેને હાથ જોડીને આકાશ તરફ જોયું અને તે અજાણ્યા મદદગારને હજારો દુઆઓ આપી. બેટા, તે દિવસે મને જે સુકૂન શાંતિ મળ્યો તે હું વ્યક્ત કરી શકતો નથી.
મને લાગ્યું જાણે પાર્વતી કાકીની દુઆઓ સીધી ભગવાન સુધી પહોંચી રહી છે અને તેનું પુણ્ય મારા ખાતામાં જમા થઈ રહ્યું છે. પણ આ તો માત્ર શરૂઆત હતી. ગામની હાલત દિવસે ને દિવસે બગડતી જતી હતી. કેટલાક લોકો તો ગામ છોડીને પણ જવા લાગ્યા હતા. એક સાંજે મેં ગામના યુવાનોને ભેગા કર્યા. મેં તેમને કહ્યું, ભાઈઓ, જો આપણે એક એક કરીને તૂટતા રહેશું તો આ દુકાળ આપણને બધાને ગળી જશે. પણ જો આપણે બધા મળીને એક મુઠ્ઠી બની જઈએ તો આપણે આ મુશ્કેલીનો સામનો કરી શકીએ છીએ. મેં તેમને મારા ઘરના કોઠાર વિશે જણાવ્યું અને કહ્યું, મારી પાસે જે કંઈ પણ છે તે હવે માત્ર મારું નથી, તે આપણા બધાનું છે. આજથી આપણા ગામમાં કોઈ ભૂખ્યું નહીં સૂવે. આપણે બધા મળીને એક રસોઈ ચલાવીશું. જેની પાસે જે કંઈ પણ બચ્યું છે થોડું થોડું બધું ભેગી કરીશું અને બધા મળીને વહેંચીને ખાઈશું. મારી વાત સાંભળીને પહેલાં તો બધા ચૂપ થઈ ગયા, પણ પછી એક એક કરીને બધાએ મારો સાથ આપવાનું વચન આપ્યું. તે દિવસે અમે લાલા હરકચંદના લાલચ સામે ઇન્સાનિયતની એક મિસાલ ઊભી કરી દીધી. બીજા દિવસથી ગામના મોટા આંગણામાં એક સાજી રસોઈ સામૂહિક રસોડું શરૂ થઈ ગઈ. મારા કોઠારનું બધું અનાજ બહાર કાઢી લેવામાં આવ્યું. ગામની સ્ત્રીઓ મળીને રસોઈ બનાવતી અને બાળકો, વૃદ્ધો, યુવાનો બધા એકસાથે બેસીને ખાતા. કોઈની પાસે દાળ હોય તો તે દાળ લઈ આવે, કોઈની પાસે શાક હોય તો તે શાક લઈ આવે. તે ખૂબ મુશ્કેલ દિવસો હતા બેટા, પણ તે દિવસોમાં અમારા ગામમાં જે એકતા અને આપણુંપણું મેં જોયું તે મેં પહેલાં ક્યારેય નહોતું જોયું. લોકો પોતાનું દુઃખ ભૂલીને એકબીજાનો સહારો બની ગયા હતા. આ જોઈને લાલા હરકચંદને ખૂબ મરચા લાગ્યા. તેનો ધંધો ચોપટ થઈ ગયો હતો, પણ હવે ગામમાં કોઈ તેની પાસે નહોતું જતું. અમે ઓછું ખાતા હતા, રૂખું સૂકું ખાતા હતા, પણ સ્વાભિમાનથી ખાતા હતા. 2 મહિના વધુ વીત્યા અને પછી એક દિવસ આકાશમાં કાળા વાદળો ઘેરાયા. ઠંડી હવા ચાલવા લાગી અને પછી પાણીના તે ટીપાં પડ્યા જેના માટે અમારી આંખો તરસતી હતી. તે દિવસે આખું ગામ વરસાદમાં એમ નાચી રહ્યું હતું જેમ કોઈ તહેવાર હોય. લોકોની આંખોમાં ખુશીના આંસુ હતા. તે દિવસે મને અહેસાસ થયો કે જ્યારે ઇન્સાનિયત જીતે છે તો પ્રકૃતિ પણ માથું ઝુકાવે છે. દયારામજી થોડીવાર માટે રોકાયા, જાણે તે વરસાદની ઠંડકને ફરીથી મહેસૂસ કરી રહ્યા હોય. તે દુકાળે પછી ગામમાં બધું બદલાઈ ગયું. ગામવાળાઓના દિલમાં મારા માટે જે ઇજ્જત અને પ્રેમ પેદા થયો તે કોઈ પણ દોલત કરતાં ચડિયાતો હતો. પાર્વતી કાકીને પછીથી ખબર પડી ગઈ હતી કે તે અનાજની બોરી મેં જ રાખી હતી. તે દિવસ અને આજનો દિવસ છે તે મને પોતાના દીકરાથી ઓછો નથી સમજતી. તેનો દીકરો જે હવે પોતે 2 બાળકોનો બાપ છે, આજે પણ જ્યારે મને જુએ છે તો મારા પગને સ્પર્શ કરીને કહે છે, બાબુજી, જો તે દિવસે તમે ન હોત તો અમે પણ ન હોત. આ હતું મારું બીજું પુણ્ય બેટા, બીજાના દુઃખમાં તેમનો સહારો બનવું. આ પુણ્ય મેં કોઈની પાસેથી કંઈ મેળવવા માટે નહોતું કર્યું. મેં તો બસ મારી ઇન્સાનિયતની ફરજ નિભાવી હતી. પણ આ પુણ્ય મને વ્યાજ સાથે એટલું બધું પાછું આપ્યું છે જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. આજે આ ગામમાં મારો એક નહીં 100 પરિવારો છે. હું કોઈ પણ ઘરમાં જતો રહું, મને મારા દીકરા જેવો જ પ્રેમ અને સન્માન મળે છે. જો મને રાત્રે હળવી ખાંસી પણ આવી જાય તો સવાર સુધી 10 લોકો મારી ખબર પૂછવા આવી જાય છે. મારી વહુઓ જો ક્યારેય પિયર જતી રહે તો ગામની બીજી વહુઓ આવીને પૂછે છે, બાબુજી, ખાવાનું બનાવી દઈએ? આ પ્રેમ, આ આપણુંપણું શું આ કોઈ સ્વર્ગના સુખથી ઓછું છે? રોહન મંત્રમુગ્ધ થઈને સાંભળી રહ્યો હતો. તેની આંખો સામે શહેરની તે દુનિયા ઘૂમી ગઈ જ્યાં લોકો પોતાના પાડોશીને પણ નથી ઓળખતા, જ્યાં કોઈ કોઈના સુખ દુઃખમાં સામેલ નથી થતું, અને એક આ દુનિયા હતી જ્યાં એક માણસના સારા કર્મે આખા ગામને એક પરિવારમાં બાંધી દીધું હતું. દયારામજીએ તેને આજે પુણ્યનો એક નવો અને ખૂબ જ ઊંડો અર્થ સમજાવ્યો હતો. આ કહાણી હજી પણ અધૂરી હતી. હજી એક વધુ પુણ્યની કમાણી બાકી હતી જેને દયારામજીની જિંદગીને મુકમ્મલ સંપૂર્ણ કરી હતી અને તેમની વૃદ્ધાવસ્થાને ખરેખર એક ઉત્સવ બનાવી દીધો હતો. દયારામજીએ પોતાની ધોતીના છેડાથી પોતાની આંખો લૂછી, પણ તેમના ચહેરા પર સ્મિત હવે વધુ ઊંડું થઈ ગયું હતું. તે સ્મિતમાં સંતોષ હતો, ગર્વ હતો અને પોતાના વીતેલા કાળ પ્રત્યે એક ઊંડી કૃતજ્ઞતા હતી. રોહન ખામોશીથી તેમની દરેક વાતને પોતાના દિલમાં ઉતારી રહ્યો હતો. તેને લાગી રહ્યું હતું જાણે તે કોઈ કહાણી નહીં પણ ખુશાલ જીવન જીવવાની એક પવિત્ર કિતાબના પાના સાંભળી રહ્યો હોય. એક એવી કિતાબ જે કોઈ બજારમાં નથી મળતી, પણ ફક્ત જિંદગીના અનુભવોથી લખાય છે. બેટા, માણસ જ્યારે પોતાના પરિવારનું દેવું ચૂકવી દે છે અને પોતાના સમાજની ફરજ નિભાવી દે છે તો તેને લાગે છે કે તેનું કામ પૂરું થઈ ગયું. દયારામજીએ પોતાના શાંત અને સ્થિર અવાજમાં કહેવાનું ચાલુ રાખ્યું, પણ એક કામ એવું પણ હોય છે જે આ બધા કરતાં વધારે મુશ્કેલ અને સૌથી વધારે જરૂરી છે.
તે છે પોતાના મનનો મેલ ધોવો, પોતાના અંદરના દુશ્મનને જીતવો. અને મારું ત્રીજું પુણ્ય આ જ જીત છે સાથે જોડાયેલું છે. આ પુણ્ય કોઈ બીજા માટે નહીં, પણ મેં મારી આત્માની શાંતિ માટે કમાયું હતું. તેમની આ વાતથી રોહન વધુ ઉત્સુક થઈ ગયો. પરિવાર અને સમાજ પછી હવે આ કઈ લડાઈ હતી જેને જીતવી એટલી જરૂરી હતી? દયારામજી બોલ્યા, મારું ત્રીજું પુણ્ય હતું પોતાના સૌથી મોટા દુશ્મનને માફ કરી દેવો, તે માણસને ગળે લગાવી લેવો જેને મને બરબાદ કરવામાં કોઈ કસર નહોતી છોડી. બેટા, બદલો લેવો ખૂબ સરળ હોય છે, નફરત કરવી તેનાથી પણ સરળ, પણ માફ કરવા માટે શેરનું કલેજું જોઈએ. અને જે માણસ માફ કરવાનું શીખી જાય તેના મનમાં ભગવાન પોતે આવીને વસી જાય છે. તમને લાલા હરકચંદ તો યાદ જ હશે? દયારામજીએ પૂછ્યું. એ જ જેણે દુકાળના સમયે ગામવાળાઓની મજબૂરીઓનો ફાયદો ઉઠાવ્યો હતો. જ્યારે ગામમાં સાજી રસોઈ ચાલી અને અમે બધાએ મળીને તે મુશ્કેલી સમયનો સામનો કર્યો તો લાલાની દુકાનદારી સંપૂર્ણપણે ચોપટ બગડી ગઈ હતી. ગામમાં કોઈ તેને ઇજ્જતથી નજરથી નહોતું જોતું. બધા તેનાથી મોં ફેરવી નીકળી જતા હતા. તેની અમીરી તો બની રહી, પણ તેનું માન સન્માન માટીમાં મળી ગયું. અને આ વાત તેને દિવસ રાત કાંટાની જેમ ખૂંચતી હતી. તે પોતાની આ હાલતનો જવાબદાર મને સમજતો હતો. તેને લાગતું હતું કે મેં જ ગામવાળાઓની તેની વિરુદ્ધ ભડકાવ્યો છે. તે મનોમન મારાથી બળવા લાગ્યો હતો. તે તકની તલાશમાં હતો કે કેવી રીતે તે મને નીચું બતાવે, કેવી રીતે મારી ઇજ્જતને માટીમાં મેળવી દે. હું આ બધું જાણતો હતો, પણ મેં ક્યારેય તેની વાતો પર ધ્યાન ના આપ્યું. હું માનતો હતો કે જો આપણે સાચા રસ્તે છીએ તો આપણું કોઈ કંઈ બગાડી શકે નહીં, પણ હું ખોટો હતો. માણસનું મન જ્યારે નફરતની આગમાં સળગે છે તો તે કોઈ પણ હદ સુધી કરી શકે છે. દુકાળના 2-3 વર્ષ પછી ગામની હાલત સુધરી ચૂકી હતી. ખેતરોમાં ફરીથી પાક લહેરાઈ રહ્યા હતા. ગામની પંચાયતે નિર્ણય કર્યો કે ગામની બહાર જે બંજર જમીન પડી છે તેને ખેતી લાયક બનાવવામાં આવે, જેથી ગામની આવક વધે. બધાએ મળીને તે જમીન પર દિવસ રાત મહેનત કરી. મેં પણ મારા દીકરાઓ સાથે મળીને ખૂબ પસીનો વહાવ્યો. થોડા જ મહિનાઓમાં અમારી મહેનત રંગ લાવી અને તે બંજર જમીન પણ સોનું ઓકળવા લાગી. તે જમીનમાંથી જે પણ અનાજ પેદા થતું તેને વેચીને પૈસા પંચાયતના ખજાનામાં જમા કરાવવામાં આવતા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે પૈસાનો ઉપયોગ ગામના વિકાસના કામોમાં થતો હતો, જેમ કે સ્કૂલનું સમારકામ, કાચી સડકોને પાકી કરાવવી કે કોઈ ગરીબ છોકરીના લગ્નમાં મદદ કરવી. ગામવાળાઓએ મારા પર ભરોસો કરીને તે ખજાનાની દેખરેખની જવાબદારી મને સોંપી દીધી હતી. હું દરેક પૈસાનો હિસાબ એક વહી ખાતામાં લખતો હતો અને દર મહિને પંચાયત પાસે પૂરો હિસાબ રાખતો હતો. બધું ખૂબ સારું ચાલી રહ્યું હતું. ગામ તરક્કી કરી રહ્યું હતું. પણ મારી આ ઇજ્જત, ગામવાળાઓનો આ ભરોસો લાલા હરચંદની આંખોમાં ખટકતો હતો. અને પછી એક દિવસ તેને પોતાની ચાલ ચાલી. તેને પંચાયતમાં મારા વિરુદ્ધ અરજી આપી દીધી. તેણે મારા પર પંચાયતના ખજાનામાં ઉચાપત કરવાનો, પૈસા ચોરવાનો ઇલ્ઝામ લગાવી દીધો. આ ખબર જ્યારે ગામમાં ફેલાઈ તો જાણે કોઈએ શાંત તળાવમાં એક મોટો પથ્થર ફેંકી દીધો હોય. કોઈને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો, પણ લાલાએ એટલી પાકી રીતે જાળ બિછાવી હતી કે કેટલાક લોકોના મનમાં શકનું બીજ પડી જ ગયું. દયારામજીની આંખોમાં તે દિવસની પીડાની એક હળવી છાયા તરી ગઈ. બેટા, જિંદગીમાં પૈસા ચાલ્યા જાય તો માણસ ફરી કમાઈ લે છે, પણ જ્યારે ઇજ્જત પર ડાઘ લાગે છે તો શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ જાય છે. મારા માટે તે દિવસ કોઈ કયામતથી ઓછો નહોતો. પંચાયત બેઠી. આખું ગામ ચબૂતરા પાસે ભેગું થઈ ગયું. મને એક અપરાધીની જેમ પંચાયત સામે ઊભો કરવામાં આવ્યો. મારા બાળકો, મારી પત્ની બધા ત્યાં હાજર હતા. તેમની આંખોમાં મારા માટે ભરોસો તો હતો, પણ સાથે જ એક ડર પણ હતો. લાલા હરકચંદે બોલવાનું શરૂ કર્યું. તેને જૂઠા ગવાહ ઊભા કરી દીધા. તેને મારા વહી ખાતાના હિસાબમાં ફેરફાર કરીને તેને પંચાયત સામે એવી રીતે રજૂ કર્યું જેમ કે મેં હજારો રૂપિયાનો ઘપલો કર્યો હોય. તે એટલા આત્મવિશ્વાસથી જૂઠું બોલી રહ્યો હતો કે એક પળ માટે મને પણ લાગ્યું કે ક્યાંક મારાથી તો કોઈ ભૂલ નથી થઈ ગઈ. તેણે ગામવાળાઓને કહ્યું, જુઓ, જે દયારામને તમે દેવતા સમજતા હતા તે અસલમાં ચોર છે. તેને તમારા પસીનાની કમાણી પર ડાકું નાખ્યું છે. તેને તમારા ભરોસાનું ગળું ઘોટ્યું છે. તેની વાતો મારા હૃદયમાં સૂળની જેમ ખૂંચી રહી હતી. મારી આખી જિંદગીની કમાણી, મારી ઇજ્જત આજે સરેઆમ નીલામ થઈ રહી હતી. જ્યારે મારી પાસેથી જવાબ માંગવામાં આવ્યો તો મારો ગળો રૂંધાઈ ગયો. મેં શું બોલતો? મારી પાસે તો મારી સચ્ચાઈ સિવાય બીજો કોઈ પુરાવો નહોતો. મેં બસ એટલું જ કહ્યું, પંચ પરમેશ્વર, મેં મારી આખી જિંદગી ઈમાનદારીથી જીવી છે. મેં ક્યારેય કોઈના એક પૈસા પર પણ ખરાબ નજર નથી નાખી. આ એ જ ખાતું અને આ એ જ ખજાનો તમારી સામે છે. તમે પોતે તપાસ કરી લો. મારું જમીર સાફ છે. પંચાયતના લોકો પણ મૂંઝવણમાં પડી ગયા. પણ ત્યાં જ એવું થયું જેની કોઈએ અપેક્ષા નહોતી કરી. ભીડમાંથી
પાર્વતી કાકી, જેમના દરવાજે મેં દુષ્કાળના સમયે અનાજ રાખ્યું હતું, તે આગળ આવી. તેમણે પંચાયતને કહ્યું, હું નથી માનતી, હું દયા ભૈયાને જાણું છું. આ એ વ્યક્તિ છે જેણે પોતાના ઘરનું અનાજ ગામના ભૂખ્યા બાળકો માટે વહેંચી દીધું હતું. જે માણસ બીજાનું પેટ ભરવા માટે પોતાનું ઘર ખાલી કરી શકે છે, તે પંચાયતના પૈસા કેવી રીતે ચોરી શકે? આ બધું જૂઠ છે. લાલો પોતાની દુશ્મની કાઢી રહ્યો છે. પાર્વતી કાકીને બોલવાની જ વાર હતી કે એક એક કરીને ગામના તે બધા લોકો મારા પક્ષમાં ઊભા થઈ ગયા, જેમને મેં ક્યારેક ને ક્યારેક કોઈક મુશ્કેલીમાં મદદ કરી હતી. કોઈ બોલ્યું, મારી દીકરીના લગ્નમાં દયા ભૈયાએ જ મદદ કરી હતી. તો કોઈ બોલ્યું, જ્યારે હું બીમાર હતો ત્યારે આ જ હતા જે મને પોતાની બળદગાડીમાં બેસાડીને શહેરની હોસ્પિટલ લઈ ગયા હતા. આખું ગામ મારા માટે ઢાલ બનીને ઊભું રહી ગયું. તે લોકોની આંખોમાં મારા માટે જે વિશ્વાસ હતો તેને મારામાં હિંમત ભરી દીધી. આ જોઈને લાલા હરકચંદ ગભરાઈ ગયો. તેને જૂઠ ખુલ્લું પડી ગયું હતું. પંચાયતે જ્યારે સખ્તાઈની તેના ઊભા કરેલા સાક્ષીઓની પૂછપરછ કરી તો તેમણે સચ્ચાઈ ઉકી દીધી કે લાલાએ તેમને પૈસા આપીને ખોટી જુબાની આપવા કહ્યું હતું. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. પંચાયતે નિર્ણય સંભળાવ્યો કે દયારામ નિર્દોષ છે અને લાલા હરકચંદ ખોટો આરોપ લગાવવાનો દોષી છે. તેને સજાના રૂપમાં ગામમાંથી બહાર કાઢવાનો હુકમ આપવામાં આવ્યો. તે દિવસે મારી ઇજ્જત તો બચી ગઈ, પણ મારા મનમાં લાલા માટે ખૂબ વધારે કડવાશ ભરાઈ ગઈ. હું આખી રાત સૂઈ ન શક્યો. મને વારંવાર તેનું તે ધૃણાસ્પદ ચહેરો યાદ આવતો રહ્યો જે મારી ઇજ્જત ઉછાળી રહ્યો હતો. મારા મનમાં બદલો લેવાની આગ સળગી રહી હતી. બીજા દિવસે સવારમાં લાલા હરકચંદ પોતાનો સામાન એક પોટલામાં બાંધીને મોં છુપાવીને ગામમાંથી જઈ રહ્યો હતો. ગામનો કોઈ પણ માણસ તેની સાથે વાતો નહોતો કરી રહ્યો. બાળકો તેના પર પથ્થર ફેંકી રહ્યા હતા. તે એક હારેલો, અપમાનિત અને બિલકુલ એકલો માણસ હતો. હું તેને દૂરથી જોઈ રહ્યો હતો. તેને તે હાલતમાં જોઈને મારા મનને ઠંડક મળવી જોઈતી હતી, પણ મને બેચેની થઈ રહી હતી. મારું મન શાંત નહોતું. ત્યારે જ મને મારા બાબુજીએ કહેલી એક વાત યાદ આવી. તે કહેતા હતા, બેટા, કોઈને પાડીને જીતવામાં કોઈ મોટાઈ નથી. મોટાઈ તો ત્યારે છે જ્યારે તું કોઈ પડેલા માણસને ઊભો કરીને તેને સહારો આપે. મને અચાનક અહેસાસ થયો કે હું પણ તો એ જ ભૂલ કરી રહ્યો છું જે લાલાએ કરી હતી. તે નફરતની આગમાં સળગી રહ્યો હતો અને હવે હું પણ બદલો લેવાની આગમાં સળગી રહ્યો છું. પછી મારામાં અને તેમનામાં શું ફરક રહી જશે? મેં એક ઊંડો નિર્ણય લીધો. હું દોડીને ગયો અને લાલાનો રસ્તો રોકીને ઊભો થઈ ગયો. તે મને જોઈને ડરી ગયો. તેને લાગ્યું કે કદાચ હું તેને મારવા આવ્યો છું. તે મારા પગમાં પડીને આજીજી કરવા લાગ્યો. મને માફ કરી દો દયારામ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને જવા દો. મેં તેને ઊભો કર્યો અને ગળે લગાવી લીધો. આ કહેતા દયારામજીના અવાજમાં એક અલૌકિક શાંતિ ઉતરી આવી. મેં તેને કહ્યું, લાલા, હું તને માફ કરું છું. તું ક્યાંય નહીં જાય. આ ગામ તારું પણ એટલું છે જેટલું મારું. ભૂલ માણસોથી જ થાય છે. ચાલ, બધું ભૂલીને એક નવી શરૂઆત કરીએ. મારા આમ કરતાં જ લાલો બાળકોની જેમ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તે કહી રહ્યો હતો, હું તો તને બરબાદ કરવા આવ્યો હતો અને તું મને સારો આપી રહ્યો છે. હું તારી આ ભલાઈના લાયક નથી. તે દિવસે મેં અનુભવ્યું કે માફ કરી દેવાથી જે સુકૂન મળે છે તે દુનિયાની કોઈ પણ જીતથી મોટો હોય છે. મેં પંચાયતને વિનંતી કરીને લાલાની સજા માફ કરાવી. તે દિવસ પછી લાલા હરકચંદ પૂરી રીતે બદલાઈ ગયો. તેણે પોતાની બધી બેઈમાની છોડી દીધી અને એક નેક ઇન્સાન બનીને જીવવા લાગ્યો. તે મારો સૌથી સારો મિત્ર બની ગયો અને મરતા દમ સુધી બની રહ્યો. આ મારું ત્રીજું પુણ્ય હતું. બેટા, પોતાના મનના ઝેરને બહાર ફેંકી દેવું અને તેના માફીના અમૃતથી ભરી દેવું. આ પુણ્યએ મને શીખવ્યું કે અસલી સ્વર્ગ ક્યાંય બહાર નથી, આપણા પોતાના મનની અંદર હોય છે. જ્યારે આપણું મન શાંત હોય છે, જ્યારે તેમાં કોઈના માટે કોઈ નફરત, કોઈ ગીલા શીખવા નથી હોતી, તો દરરોજ સ્વર્ગ જેવા જ લાગે છે. અને ગડબડમાં તો આ શાંતિની સૌથી વધારે જરૂર હોય છે. આજે મારા મનમાં કોઈના માટે કોઈ મેલ નથી, એટલે મને રાત્રે ઊંઘ ખૂબ સારી આવે છે. દયારામજીએ પોતાની કહાણી પૂરી કરી. રોહન સતબત બેઠો હતો. તેને જવાનીમાં પુણ્ય કમાવાના 3 સૂત્ર શીખી લીધા હતા. મા બાપની સેવાથી જડ મજબૂત કરવા, સમાજની સેવાથી દુઆઓ કમાવી અને ક્ષમા કરીને પોતાના મનને શાંત કરવું. આ 3 પુણ્ય જ તે ખજાનો હતો જેની બદૌલત દયારામજીનું ઘડપણ કોઈ સ્વર્ગથી ઓછું નહોતું. દયારામજી પોતાની કહાણી સંભળાવીને ચૂપ થઈ ગયા, પણ તેમના કહેલા શબ્દો તે શાંત રાતમાં ગુંજી રહ્યા હતા. રોહન માટે તે માત્ર શબ્દો ન હતા, તે જીવનના મંત્ર હતા. તેને આજ સુધી સફળતાને માત્ર પૈસા, પદ અને પ્રસિદ્ધિના ત્રાજવામાં તોડી હતી. આજે પહેલીવાર તેને સફળતાનો એક નવો અને ક્યાંક વધારે સુંદર મતલબ
સમજમાં આવ્યો હતો. સફળતાનો મતલબ હતો એક શાંત મન, એક પ્રેમ કરતો પરિવાર અને એક સન્માન આપતો સમાજ. દયારામજી પાસે આ ત્રણેય દોલત હતી અને તે સાચે જ દુનિયાના સૌથી અમીર ઇન્સાન હતા. દોસ્તો, કહાની હજુ બાકી છે. અમારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો લાઈક કરીને દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. રોહન થોડીવાર સુધી કંઈ પણ બોલ્યા વિના બસ તે શાંત કરચલીવાળા ચહેરાને જોતો રહ્યો. તેમાં સંતોષની એક દિવ્ય રોશની હતી. પછી તેણે બહુ જ ધીમા અને સન્માનભર્યા અવાજમાં પૂછ્યું, ચૌધરીજી, તમે જે 3 વાતો જણાવી તે સાંભળવામાં બહુ સરળ લાગે છે, પણ તેને પોતાની આખી જવાની નિભાવતા રહેવું, આ તો બહુ મુશ્કેલ રહ્યું હશે. શું ક્યારે તમારા મનમાં એવો ખ્યાલ ના આવ્યો કે તમે પણ બીજાની જેમ પોતાની જિંદગી જીવો? શહેર જાઓ, પૈસા કમાવો, પોતાના શોખ પૂરા કરો. શું તમને ક્યારેય પોતાના નિર્ણયો પર પછતાવો ન થયો? આ એક બહુ જ ઊંડો અને વ્યક્તિગત સવાલ હતો. દયારામજી રોહનના મનની ઉથલપાથલને સમજી રહ્યા હતા. તે જાણતા હતા કે આજના નવયુવાનો માટે ત્યાગ અને સેવા જેવા શબ્દો જૂના અને અવ્યવહારિક થઈ ચૂક્યા છે. તે હસ્યા, એક એવી સ્મિત જેમાં ઊંડી સમજ અને હમદર્દી હતી. બેટા, તારો સવાલ બહુ વાજબી છે, તેમણે કહ્યું, અને એનો જવાબ હા પણ છે અને ના પણ. માણસનું મન તો ચંચળ હોય જ છે. તે દરરોજ નવા સપના જુએ છે, નવી ચાહતો પાળે છે. હા, ઘણીવાર મારા મનમાં પણ ખ્યાલ આવ્યો કે હું શું કરી રહ્યો છું. જ્યારે હું મારા મિત્ર શંકરને શહેરથી ચમકતી ગાડીમાં ઉતરતા જોતો, યા જ્યારે કોઈ રિશ્તેદાર આવીને શહેરની મોટી મોટી કહાણીઓ સંભળાવતો, તો એક પળ માટે મારા મનમાં પણ એક ટીસ ઉઠતી હતી. મને પણ લાગતું કે કાશ હું પણ મારા બાળકોને મોટી સ્કૂલોમાં ભણાવી શકતો, મારી પત્નીને મોંઘા ઘરેણાં અપાવી શકતો. આ બધું વિચારવું માણસનો સ્વભાવ છે બેટા, એમાં કંઈ ખોટું નથી. પણ તેમણે પોતાની વાત પર જોર દેતા કહ્યું, તે ખ્યાલ, તે ટીસ બસ એક પળ માટે જ થતી હતી. જેમ પાણીમાં પથ્થર ફેંકવાથી એક લહેર ઉઠે અને પછી શાંત થઈ જાય છે. કારણ કે જ્યારે હું મારી અસલિયતમાં પાછો ફરતો તો મને તે ખજાનો દેખાતો હતો જે મેં કમાયો હતો, અને તે ખજાનો શંકરની ગાડી કે કોઈ રિશ્તેદારની કહાણીઓથી ક્યાંય વધારે મોટો અને કિંમતી હતો. તું જાણવા માંગે છે ને કે મારું ગડપણનું સ્વર્ગ કેવું દેખાય છે? તો સાંભળ. દયારામજીએ પોતાની લાકડીનો સહારો લઈને થોડા સીધા થઈને બેસતા કહ્યું, મારો દિવસ કોઈ એલાર્મની ઘડિયાળથી શરૂ નથી થતો. મારો દિવસ શરૂ થાય છે મંદિરથી આવતી ભજનની મધુર અવાજથી, અને પછી મારી મોટી વહુના હાથથી ચાલતી ચક્કીની ધીમી લયબંધ ગરગરથી. સવારની પહેલી કિરણ જ્યારે મારા આંગણામાં ઉતરે છે તો હું મારી ખાટલી પર બેઠા બેઠા મારી નાની પોતીને તૂતલાના અવાજમાં પોતાની માને ઉઠાડતા જોઉં છું. તે જે માસૂમિયત છે, તે જે પ્રેમ છે, શું દુનિયાનો કોઈ પણ મોંઘો હોટલનો રૂમ મને આ સવાર આપી શકે છે? મારી વહુ મારા માટે ખાંડ વિનાની ચા લઈને આવે છે, કારણ કે તેને ખબર છે કે મને શુગરની બીમારી છે. તે મારા પગ પાસે બેસીને ધીરે ધીરે મારા ઘૂંટણ પર તેલ માલિશ કરે છે, કારણ કે તેને ખબર છે કે સવારના સમયે મારો દુખાવો વધી જાય છે. તે આ બધું મારા કયા વિના કરે છે. બેટા, આ સેવા નથી, આ પ્રેમ છે, આ પોતાનાપણું છે. જ્યારે મારો દીકરો રામ ખેતર પર જવાથી પહેલાં મારા પગ સ્પર્શ કરીને કહે છે, બાઉજી, આશીર્વાદ આપો, તો મને લાગે છે કે જાણે મારી છાતી ગર્વથી પહોળી થઈ ગઈ. તે મારાથી માત્ર આશીર્વાદ નથી માગતો, તે દિવસભરના કામ માટે મારી સલાહ પણ માંગે છે. તે મને પૂછે છે કે આજે કયા ખેતરમાં પાણી આપવું યોગ્ય રહેશે કે બીજું કયું સારું છે. આ જતાવવા માટે નહીં, પણ એ માનવા માટે કે આ ઘરમાં આજે પણ મારા તજુર્બા, મારી સમજની કિંમત છે. શું કોઈ પણ કંપનીનો CEO બનીને મને આ સન્માન મળી શકતો? જ્યારે હું નાસ્તો કરવા બેસું છું તો મારા પૌત્ર પૌત્રીઓ આ વાત પર લડે છે કે દાદાજીની થાળીમાં રોટલી પણ કોણ મૂકશે. તે પોતાની થાળીનો સૌથી સારો નિવાલો કાઢીને મારી થાળીમાં મૂકી દે છે. તેમને તે નિશ્ચલ પ્રેમ, તેમની તે હસી, એ જ તો મારી અસલી દોલત છે. હું જ્યારે તેમને પોતાના હાથોથી ખવડાવું છું તો મને લાગે છે કે જાણે હું દુનિયાનો સૌથી મોટો યજ્ઞ કરી રહ્યો છું. મારા માટે આનાથી મોટું પુણ્ય બીજું શું હોઈ શકે? દયારામજીની આંખોમાં પોતાના પરિવાર માટે અપાર પ્રેમ છલકાઈ રહ્યો હતો. તે માત્ર વાતો નહોતા કરી રહ્યા, તે રોહનને પોતાની ખુશીઓની એક એક તસવીર દેખાડી રહ્યા હતા. અને પછી જ્યારે હું આ ચબૂતરા પર આવીને બેસું છું, તેમણે કહેવાનું ચાલુ રાખ્યું, તો આ માત્ર એક ચબૂતરો નથી રહી જતો, આ મારો દરબાર બની જાય છે. અહીંથી પસાર થતો દરેક વ્યક્તિ, ચાહે તે બાળક હોય કે યુવાન, ઊભા રહીને મારા હાલચાલ પૂછે છે. ગામનો સરપંચ કોઈ પણ નવું કામ કરવા પહેલાં મારી સલાહ લેવા આવે છે. ગામના છોકરાઓ જો આપસમાં લડી પડે છે તો નિર્ણય કરાવવા મારી પાસે જ આવે છે. તેમને કોર્ટના જજથી વધારે મારી સમજ પર ભરોસો છે. આ ભરોસો, આ ઇજ્જત, બેટા, આ મેં પૈસાથી નહીં, પોતાના કર્મોથી કમાઈ છે. જ્યારે હું દુષ્કાળના સમયે તે સાજી રસોઈને યાદ કરું છું તો મને સમજાય છે કે મેં તે સમયે માત્ર અનાજ નહોતું વેચ્યું, મેં પ્રેમ અને વિશ્વાસના બીજ વાવ્યા હતા, જેનો પાક આજે હું ખાઈ રહ્યો છું. તું પછતાવાની વાત કરી રહ્યો હતો ને? સાંભળ, એકવાર મારો નાનો દીકરો શ્યામ
બીમાર થઈ ગયો હતો. તેને શહેરની મોટી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. મારી પાસે તે સમયે વધારે પૈસા નહોતા. મારી બધી જમા પૂંજી ખતમ થઈ ગઈ. હું બહુ પરેશાન હતો. મને સમજમાં નહોતું આવી રહ્યું કે હું શું કરું. આ વાત જ્યારે ગામવાળાઓને ખબર પડી તો યકીન નહીં માને બેટા, તે સાંજ સુધી મારા આંગણામાં લોકોની તાતો લાગી ગયો હતો. કોઈ પોતાની ભેંસ વેચીને પૈસા લઈ આવ્યું તો કોઈએ પોતાની પત્નીના ઘરેણા લાવીને મારા પગમાં મૂકી દીધા. પાર્વતી કાકી, જેમણે પોતે બહુ મુશ્કેલીથી પોતાના દીકરાને પાળ્યો હતો, તે પોતાના જમા કરેલી બધી પૂંજી લઈને મારી પાસે આવી ગઈ અને બોલી, ભૈયા, તે દિવસે જો તમે મને અનાજ ના આપ્યું હોત તો મારો દીકરો આજે જીવતો ન હોત. આજે તમારો દીકરો બીમાર છે તો શું હું પાછી હટી જઈશ? તે દિવસે આખું ગામ મારા પાછળ ઊભું હતું. મારો દીકરો સાજો થઈ ગયો ત્યારે મને અહેસાસ થયો કે મેં જવાનીમાં જે બીજાઓના આંસુ લૂછ્યા હતા, આજે એ જ દુઆઓ બનીને મારા દીકરાના ઢાલ બની ગઈ. હવે તું જ કહે બેટા, શું કોઈ પણ બેંકનું ફિક્સ ડિપોઝિટ મને આ સુરક્ષા આપી શકતું? રોહન પાસે કોઈ જવાબ નહોતો. તેની આંખો ભરાઈ આવી હતી. તેણે શહેરમાં જોયું હતું કે કેવી રીતે લોકો મુસીબતના સમયે એકલા પડી જાય છે. કોઈ કેવી રીતે કોઈની મદદ કરવા માટે આગળ નથી આવતું. અને મનની શાંતિથી વાત રહી તો દયારામજીએ પોતાની વાર્તાના છેલ્લા ભાગને જોડતા કહ્યું, તે તો મને માફી આપીને તે દિવસથી મારી સાથે જ રહે છે. જે દિવસે મેં લાલા હરચંદને માફ કર્યો તે દિવસે મેં તેને નહીં પણ પોતાના આઝાદ કર્યો હતો. નફરત એક બોજ જેવી હોય છે બેટા, જેને આપણે પોતાના જ ખભા પર ઉચકીને ફરતા રહીએ છીએ અને થાકતા રહીએ છીએ. જ્યારે તું કોઈને માફ કરી દે છે તો તું તે બોજ ઉતારીને ફેંકી દે છે. તારું મન હળવું થઈ જાય છે. આજે જ્યારે હું રાત્રે સૂઉં છું ત્યારે મને કોઈ દવા લેવાની જરૂર પડતી નથી. મારું મન સાફ છે, મારો આત્મા પવિત્ર છે. મને કોઈનો ડર નથી, કોઈની પાસેથી કોઈ ફરિયાદ નથી. અને જે માણસને રાત્રે શાંતિથી ઊંઘ આવી જાય તેનાથી મોટો સુખી બીજો કોણ હોઈ શકે? આટલું કહીને દયારામજી ચૂપ થઈ ગયા. તેમણે પોતાની આખી જિંદગીનો સાર રોહન સામે ખોલીને મૂકી દીધો હતો. જેમણે જણાવ્યું કે કેવી રીતે તેમના 3 પુણ્ય, માતા પિતાની સેવા, સમાજની મદદ અને ક્ષમાનો ભાવ એકબીજા સાથે જોડાઈને એક એવું સુરક્ષા કવચ બની ગયા હતા જે આજે વૃદ્ધાવસ્થામાં તેમની દરેક તકલીફ, દરેક ચિંતાથી રક્ષા કરી રહ્યા હતા. રોહનને હવે તેના બધા સવાલોના જવાબ મળી ચૂક્યા હતા. તેને સમજાઈ ગયું હતું કે દયારામજીનું સ્વર્ગ કોઈ બીજી દુનિયામાં નહીં પણ આ જ દુનિયામાં તેમના પોતાના કર્મોથી બનેલું છે. આ એક જીવન જીવવાની કળા હતી. રાતનો 3જો પહર શરૂ થઈ ચૂક્યો હતો. રોહન ત્યાં જ ઓટલા પર બેઠો હતો, પણ હવે તે માત્ર એક બહારનો માણસ નહોતો. તેને લાગી રહ્યું હતું કે જાણે આ ગામની માટી આ વૃદ્ધ માણસની વાત હોય અને આ શાંત રાત્રિએ મળીને તેની અંદર કંઈક હંમેશા માટે બદલી નાખ્યું હોય. તેની આંખો સામે શહેરની ઊંચી ઊંચી ઇમારતો ઘૂમી રહી હતી, જે હવે તેને કોંક્રીટના જંગલ નહીં પણ એકલતાના મકબરા જેવી લાગી રહી હતી. તેને પોતાની ઝડપી જિંદગી યાદ આવી, જેમાં પૈસા હતા, દેખાડો હતો, પણ પોતાનાપણાની એક ક્ષણ પણ નહોતી. દયારામજીએ રોહનના ખભા પર ધીમેથી પોતાનો હાથ મૂક્યો. તે વૃદ્ધ હાથના સ્પર્શમાં એક પિતા જેવી નરમાઈ અને એક ગુરુ જેવી સમજ હતી. શું વિચારી રહ્યા છે બેટા? તેમણે પૂછ્યું. મારી વાર્તા સાંભળીને કંટાળી તો નથી ગયો ને? રોહને ચમકીને તેમની તરફ જોયું. તેની આંખોમાં આંસુ હતા, પણ તે દુઃખના નહીં પણ એક ગહન અનુભૂતિના, એક આત્મ સાક્ષાત્કારના આંસુ હતા. કંટાળી ગયો? તેણે ગદગદ અવાજે કહ્યું. ચૌધરીજી, આજે તમે મને તે ભણાવ્યું છે જે દુનિયાની કોઈ ચોપડી, કોઈ યુનિવર્સિટી ભણાવી શકે નહીં. હું તો જિંદગીભર કચરો ભેગો કરતો રહ્યો અને તેને જ ખજાનો સમજતો રહ્યો. આજે મને પહેલીવાર અસલી ખજાનાનો મતલબ સમજાયો છે. તેને પોતાની વાતને વધુ સ્પષ્ટ કરતાં કહ્યું, તમે 3 પુણ્યો કમાયા ચૌધરીજી, અને મેં મારી યુવાનીમાં 3 પાપ કર્યા છે જેનો મને આજ સુધી અહેસાસ જ નહોતો. પહેલું પાપ, મા બાપની ઉપેક્ષા. હું એ ભૂલી ગયો કે તેમને ઠંડી હવાની નહીં, પોતાના દીકરાના સાથની ગરમીની જરૂર છે. તેમણે મારા પૈસાની નહીં, મારા સમયની જરૂર છે. આજે તેને અહેસાસ થઈ રહ્યો છે કે તેના પિતા વૃદ્ધ નથી થયા, તેઓ એકલા થઈ ગયા છે. બીજું પાપ, સ્વાર્થ. હું મારા શહેરમાં એક એવી દુનિયામાં રહું છું જ્યાં મને એ પણ ખબર નથી કે મારા બાજુના ફ્લેટમાં કોણ રહે છે. આજે મને અહેસાસ થઈ રહ્યો છે કે મેં માત્ર તેને ચોકીદારને ના નથી પાડી, મેં મારી માણસાઈને ના પાડી દીધી હતી. હું અંદરથી કેટલો ગરીબ છું એ મને આજે ખબર પડી. ત્રીજું પાપ, નફરતનો બોજ. આજે તમારી વાતો સાંભળીને મને સમજાયું કે તે નફરતની આગમાં અમિત નહીં પણ હું પોતે સળગી રહ્યો છું. મેં મારા જ મનને એક કેદખાનું બનાવી દીધું છે અને હું પોતે જ તેનો કેદી છું. પોતાની આખી જિંદગીનું કાચું ચિઠ્ઠું તે વૃદ્ધ માણસ સામે ખોલીને રોહન બાળકોની જેમ રડવા લાગ્યો. તેને પોતાનું માથું દયારામજીના ઘૂંટણ પર મૂકી દીધું. દયારામજીએ કોઈ ઉપદેશ ના આપ્યો. તેમણે બસ પોતાનો વૃદ્ધ કરચલીવાળો હાથ તેના માથા પર મૂકી દીધો અને ચૂપચાપ તેને પંપાળતા રહ્યા.
ઘણીવાર પછી જ્યારે રોહનનું રડવાનું બંધ થયું તો દયારામજીએ ખૂબ જ શાંત અવાજમાં કહ્યું, બેટા, ભૂલનો અહેસાસ થઈ જવો એ જ પશ્ચાતાપની પહેલી સીડી છે અને તું તો આજે પહેલી જ નહીં છેલ્લી સીડી સુધી ચડી ગયો છે. તારા કર્મોની બેંક હજી ખાલી નથી થઈ. બસ તેમાં કંઈક ખોટી એન્ટ્રીઓ થઈ ગઈ છે જેને તું સુધારી શકે છે. તેમણે રોહનને નવી રીતે જીવવાનો રસ્તો બતાવ્યો. માને ફોન કરવો, સૌથી પહેલો ફોન તારી માને કરજે. તેમને બસ એ પૂછશે કે માં, આજે તમારી તબિયત કેવી છે? જોજે તારી એક લાઈન તેમના માટે દુનિયાની દરેક દવા કરતાં વધારે કામ કરશે. ગરીબોની મદદ. તારી ગાડીમાં કંઈક બિસ્કિટના પેકેટ હંમેશા રાખજે. તેને આપી દેજે. તે બાળકની આંખોમાં જે દુઆ તું જોઈશ તે તારી જિંદગીની સૌથી મોટી કમાણી હશે. માફ કરી દેવું. અને રહ્યો સવાલ અમિતનો, તો તેને માફ કરી દેજે. જ્યારે તું તેને માફ કરીશ તો તું જોઈશ કે તારા ખભા પરથી વર્ષોનો બોજ ઉતરી ગયો છે. તું હળવો અનુભવ કરીશ, આઝાદ અનુભવ કરીશ. દયારામજીએ કહ્યું, અસલી સ્વર્ગ બીજે ક્યાંય નથી. જ્યારે આપણા પોતાના આપણાથી ખુશ રહે, જ્યારે કોઈ ગરીબના આશીર્વાદ આપણી સાથે હોય છે અને જ્યારે આપનું મન કોઈના માટે નફરતથી ખાલી હોય છે, તે જ પળે તે જ જગ્યાએ સ્વર્ગ પોતે ઉતરી આવે છે. અગલી સવારે રોહન જ્યારે શહેર માટે પાછો નીકળી રહ્યો હતો તો તે એક બદલાયેલો માણસ હતો. તેણે દયારામજીના પગ સ્પર્શ કર્યા. દયારામજીએ તેને ગળે લગાવીને બસ એટલું જ કહ્યું, જીવતો રહે બેટા. અને હવે બસ જીવતો રહે. શહેરની સીમામાં પ્રવેશતા જ રોહને પોતાની ગાડી રોકી અને પોતાની માનો નંબર ડાયલ કર્યો. સામેથી માનો એ જ જાણીતો ચિંતાભર્યો અવાજ આવ્યો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. માં રોહનનો અવાજ ભરાઈ આવ્યો હતો. હું આવતા અઠવાડિયે ઘરે આવી રહ્યો છું. હંમેશા માટે નહીં, બસ કંઈક દિવસ તમારી સાથે રહેવા માટે. તમારા હાથની બનાવેલી મીઠાઈ ખાવી છે. આ વાર્તા દોસ્તો આપણને બતાવે છે કે વૃદ્ધાવસ્થાનું સ્વર્ગ કે નરક આપણા પોતાના જ હાથમાં હોય છે. જેનો પાયો આપણે આપણી યુવાનીમાં નાખીએ છીએ તે 3 પુણ્ય: મા બાપની સાચી સેવા, જરૂરિયાતમંદોનો નિસ્વાર્થ મદદ અને પોતાના મનમાંથી નફરતનો ત્યાગ. આ જ તે દિવ્ય ખજાનો છે જે આપણી જિંદગીની દરેક મુશ્કેલીમાં આપણો સાથ આપે છે. સવાલ એ નથી કે દયારામજીએ શું કર્યું, સવાલ એ છે કે આપણે અને તમે શું કરી રહ્યા છો. આ વાર્તા માત્ર એક વાર્તા નથી, આ એક અરીસો છે. આજે આ અરીસામાં ઝાંકીને પોતાને આ સવાલ જરૂર પૂછજો. ધન્યવાદ. જય શ્રી રામ. દોસ્તો, અને કહાની તમે કયા ગામ, કયા શહેરથી સાંભળી રહ્યા છો? તમારા ગામનું નામ, શહેરનું નામ કમેન્ટમાં જણાવવું જ પડશે. દોસ્તો, વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.